तो खेडूत मित्रों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। दोस्तों आज वीडियोनी अंदर आपणे सौथी मोटी अने महत्वपूर्ण माहिती ए जाणवाना छीए कि जमीन संयुक्त नामे चाले छे अने पोताना भागनी जमीन आपे वेचाण करवी छे तो शुं करवुं पड़े। तो सौथी महत्वपूर्ण माहिती है दोस्तों। आजनी आ विडियो में आ महत्वपूर्ण माहिती जाणीए तेना पहला जे कोईपण खेडूत भाईओ अमारी चेनल खेडूत ऑनलाइन पॉइंट पर नवा छे तेमने विनंती के फटाफट अमारी चेनल ने सब्सक्राइब करी दो, जेना लीधे आवी ज महत्वपूर्ण माहिती आपशोने आ चेनलना माध्यमथी मळती रहे। तो चालो दोस्तों आजनी आ विडियो ने शरू करिए। तो खेडूत मित्रों, कोईपण खेडूत खातेदार जेमना संयुक्त नामे खेतीनी जमीन चाले छे, हवे ते व्यक्ति पोताना नामे चालती खेतीनी जमीन एटले के पोताना हिस्सानी जमीन वेचाण करवा मांगे छे, परंतु बाकीना लोको बाकीना हिस्सेदारो छे ते जमीन वेचवा मांगता नथी। तो आवा प्रश्નમાં તમારે શું કરવું પડશે? તો ખેડૂત મિત્રો આના માટે આપને જણાવી દઈએ કે આપે પોતાના હિસ્સાની જમીન વેચવી હોય, કોઈ અન્ય વ્યક્તિને વેચાણ કરવી હોય તો આના માટે તમે કરી શકો છો વણ વેચાયેલ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ, અથવા સંયુક્ત નામે ચાલે છે તેમાંથી જ કોઈ એક વ્યક્તિને પોતાનો ભાગ આપવો છે તો આવામાં તમે કરાવી શકો છો વણ વેચાયેલ હિસ્સાનો ફારગતી દસ્તાવેજ। તો આ બંને દસ્તાવેજો શું છે તેની માહિતી જાણીએ દોસ્તો આપણે। તો સૌથી પહેલા વાત કરીએ વણ વહેંચાયેલ હિસ્સાના વેચાણ દસ્તાવેજ વિશે। दोस्तों आपना संयुक्त नामे चालती जमीन है ते जमीन सरखा हिस्सा मुजब तमाम व्यक्तिओं ने मळेली होय छे, तेथी तमारा हिस्सानी फक्त जमीन है ते तमारे कोई थर्ड पार्टी ने वेचवी छे, एटले के संयुक्त नामो चाले छे तेमांथी कोईने नथी आपवी, परंतु कोई अन्य व्यक्ति जे बहारनो व्यक्ति छे बीजी जमीन जे धारण करता होय बीजी जग्याए ते व्यक्तिने वेचवी छे, परंतु अन्य व्यक्तिओ जे छे एटले के संयुक्त नामो छे 7/12 अंदर ते कोई व्यक्तिने जमीन वेचवी નથી તથા જમીનનો ટુકડો પણ પાડી શકાય તેમ નથી, એટલે કે જમીનનો ભાગ છે તે પાડીને જમીન વેચી શકાય તેમ નથી। તો આવામાં તમે કરાવી શકો છો વણ વહેંચાયેલ હિસ્સાનો વેચાણ દસ્તાવેજ, જેનાથી ટુકડો પણ નહીં પડે અને તમે તમારા હિસ્સાની જમીન વેચી પણ શકો છો। તથા આ જમીન તમે વેચો ત્યારે દસ્તાવેજમાં બાકીના હિસ્સેદારોને આપે સહમતિ આપનાર તરીકે રાખવાના રહેશે, એટલે કે સહમતિ દસ્તાવેજની અંદર આપી શકે કે ભાઈ આ જમીનનું વેચાણ થાય છે તેમાં અમને કાંઈ વાંધો તકરાર નથી, તેવી રીતની સહમતિ છે તે આપનાર તરીકે તે વ્યક્તિઓને રાખવાના રહેશે। ત્યારબાદ આપણે વાત કરીએ દોસ્તો વણ વેચાયેલ હિસ્સાના ફારગતી દસ્તાવેજ વિશે। તો ખેડૂત મિત્રો, આપના સંયુક્ત નામે જમીન ચાલતી હોય અને આપ પોતાના હિસ્સાની જમીન સંયુક્ત નામોમાંથી જ કોઈ વ્યક્તિને આપવા માંગો છો, એટલે કે તે જમીનમાંથી તમે ફારગત થવા માંગો છો તો આવામાં તમે કરાવી શકો છો વણ વેચાયેલ હિસ્સાનો ફારગતી દસ્તાવેજ, જે તમે અવેજ સાથેનો પણ બનાવી શકો છો, એટલે કે અવેજ સ્વીકારીને પણ બનાવી શકો છો અથવા બિનઅવેજી પણ બનાવી શકો છો, એટલે કે રાજી ખુશીથી તમે તમારો હક છે તે વ્યક્તિને આપો છો તેવી રીતનું પણ તમે દસ્તાવેજ કરાવી શકો છો। તો ખેડૂત મિત્રો, આ દસ્તાવેજથી તમે પોતાના હિસ્સાની જમીન ફારગત થયેલ જમીનના 7/12માં ચાલતા અન્ય વ્યક્તિને આપી શકો છો, જેમાં હક આપનાર તથા હક પ્રાપ્ત કરનાર વ્યક્તિના સિવાયના જે નામ 7/12માં ચાલતા હોય તે વ્યક્તિઓને દસ્તાવેજમાં સહમતિ આપનાર તરીકે ઉમેરવાના રહેશે। તો ખેડૂત મિત્રો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી કે તમારે પોતાના હિસ્સાની જમીન છે તે વેચાણ કરવી છે અથવા તો તેનો ફારગતી દસ્તાવેજ કરવો છે તો તમે પોતાના હિસ્સાની જમીન કોઈ અન્ય વ્યક્તિને કેવી રીતે આપી શકો છો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણી છે। આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની વિડીયો પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।